ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ અતિવૃષ્ટિને લીધે આવી પડેલી આફતમાં નર્મદા તથા છોટાઉદેપુર જિલ્લા માટે સુરત મહાનગર ભાજપ દ્વારા 8,000 જેટલી નાસ્તાની કીટોનું વિતરણ કરાનાર છે। સમગ્ર ગુજરાતભરમાં ભારે વરસાદને લઈને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે સંદર્ભે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ભાજપ ગુજરાત એકમે એક હેલ્પલાઇન શરૂ કરી છે, જેમાં ભારે વરસાદને લઈને જેને તકલીફ હોય તેનું સત્વરે નિરાકરણ લાવવા સંપૂર્ણ પ્રયત્ન કરાઈ રહ્યા છે। આ માટે સાંસદો, ધારાસભ્યો તથા ચૂંટાયેલા પદાધિકારીઓને તથા સંગઠનના પદાધિકારીઓને તેમના વિસ્તારમાં જ્યાં પણ સમસ્યાઓનું સર્જન થયું હોય ત્યાં જાતે જઈ તેનો સત્વરે નિકાલ કરવાની હાકલ કરાય છે અને આ આવી પડેલી આફતમાંથી ઝડપથી બહાર નીકળી તેના માટેના હાલ કાર્યો સતત ચાલુ છે। તો ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર સંગઠન એકમ દ્વારા 8,000 નાસ્તાની કીટોનું નર્મદા જિલ્લા તથા છોટાઉદેપુર જિલ્લામાં વિતરણ કરવામાં આવ્યું હતું, જે કીટોમાં મોહનથાળ, સૂકો નાસ્તો તથા બિસ્કીટો મૂકવામાં આવ્યા હતા, જેથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક આધાર મળી રહે। ગુજરાત હોય કે દેશ કોઈ પણ જગ્યાએ આફત આવે તો સૌથી પહેલાં મદદ માટે સુરતીજનો આગળ આવતા હોય છે, ત્યારે ફરી સુરતીઓએ પોતાની દરિયાદિલીનો પરચો બતાવ્યો છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।